સારી સલાહ સ્વીકારે ને એ બુદ્ધિશાળી. સ્વીકારવું એ બી બહુ મોટો કલેજું જોઈએ. કોઈનું સ્વીકારવું. અમુક લોકો તો એવા જ હોય, અમાવાસ્યાના પહેલાના 14 સ્વીકારે જ નહીં. કોઈ દાડે તમે ગમે તે કોઈ બી પ્રશ્ન પૂછો એ જવાબ દે જ. સ્વીકારવા માટે મોટો કલેજો જોઈએ. જ્યારે તમે સ્વીકારો ને, જીવનમાં એવા વ્યક્તિ કોઈ દિવસ આગળ નથી આવતા જે કોઈ દાડ કોઈની વાત ના. સત્ય સ્વીકારવું. અને આવા ખૂબ ઓછા માણસો હશે. સુશીલો માતૃ પુણ્ય પિતુ પુણ્ય ચાતુર ઔદાર્ય વંશ પુણ્ય ને આત્મ પુણ્ય ને ભાગ્યવાન. કોઈ વ્યક્તિ સુશીલ હોય ને તો સમજવું એની માતાનું પુણ્ય છે. સુશીલો માતૃ પુણ્ય, માતાનું પુણ્ય હોય તો તમે સુશીલ થાવ. પિતુ પુણ્ય ન ચાતુર. કોઈ વ્યક્તિ ખૂબ ચતુર હોય તો એના પિતાનું પુણ્ય હોય. સમજવાનું, અને બાપનું પુણ્ય છે જેથી આ વ્યક્તિ ચતુર છે. સુશીલો માતૃ પુણ્ય ન પિતુ પુણ્ય ન ચાતુર ઔદાર્યમ વંશ પુણ્ય ન. કોઈ વ્યક્તિ ઉદાર હોય, અમારા કિરીટભાઈ જેવા, મને ગમે એ પાત્ર. વ્યાસપીઠ ઉપરથી હું ખૂબ ઓછા નામ લઉં, પણ હૃદયથી જે બી જાય તો નિરાશ ના થાય. એ ઉદારતા જે છે ને, તમને આપવાની ઈચ્છા થાય તો સમજવું તમારા વંશ, તમારા કુળનું પુણ્ય છે જેથી તમને આપવાની ઈચ્છા થઈ. આપવા માટે ખૂબ મોટી જીગર જોઈએ. ઘણા લોકો ભેગું તો કરે પણ વાપરી ના શકે. અને એ લક્ષ્મી શું કામની કે જે તમે તમારા મોજ શોખ પાછળ કે ધર્મ પાછળ. અને ધનની ગતિ કેટલી? તમારી પાસે પૈસા હોય ની ગતિ 3 જ છે. ચોથી અત્યાર સુધી ગોતાય નથી. ગોતાય તો આવજો, કરી મને સમજાવજો. દાનમ ભોગો નાસશ્ચ તિસ્ર ગતય ભવતિ વિત્તસી યો ન દિતાતિ નમતે દિર્વતિ. 3 જ ગતિ છે. ધન તમારી પાસે હોય, પૈસા હોય તો એની 3 જ ગતિ છે. ચોથી છે જ નહીં. એ મર્યા પછી સમજાશે. દાનમ ભોગો નાસશ્ચ. તમારી પાસે ધન હોય તો પેલા દાન કરો સારી જગ્યાએ. કોકને ભાઈ આપણે દાન બાન કરવું નહીં તો ચાલે. હો, એવું કોઈ નહીં કે દાન કરવું જ પડે. બીજો રસ્તો બતાવી દીધો. જેને દાન નથી કરવું એ ભોગવો. ભગવાને તમને પૈસા આપ્યા હોય તો ભોગવવું. જેટલી શક્તિ આપી ભવિષ્યનો વિચાર કરીને, નહીં તો મર્યા પછી છોકરાઓને ના ભોગવવા દે. દાનમ ભોગો. પેલા દાન કરો. જેને દાન નથી કરવું તો ચાલે. હું કોઈ એવું નથી કે દાન કરવું જ પડે. એ તો ઘણી જગ્યાએ ધંધો ચલાવવા કરવું પડે, 2 નંબરની વાત છે. પણ એવું કોઈ લખ્યું જ નથી દાન કરે. દાન ના કરવું તો હાલે, ભોગવો. જે ભગવાને તમને આપ્યું ને હારામાં હારી વસ્તુ ભોગવી જ લો. ચરિત્રને ક્લીન રાખીને જીવન જીવાય. એજલેસ બોડી, ટાઈમલેસ માઇન્ડ, અકોર્ડિંગ ટુ દીપક ચોપડા ખૂબ શ્રેષ્ઠ કહ્યું. અબ્રાહમ લિંકને બી ખૂબ શ્રેષ્ઠ કહ્યું. ઇફ વેલ્થ ઇઝ લોસ ધેન નથિંગ ઇઝ લોસ. If health is lost, then something is lost. But if character is lost, then everything is lost. If wealth is lost. જો તમે કોઈ દિવસ સંપત્તિ ગુમાવો ને, કદાચ તમારા કોઈ પડી ગયા, કાં તો કોઈએ આનંદ કરી લીધો, એટલે કરી ગયું શુદ્ધ ભાષામાં, તો એવું સમજવાનું તમે કંઈ ગુમાયું નથી. ઇફ વેલ્થ ઇઝ લોસ ધેન નથિંગ ઇઝ લોસ. તો એવું સમજજો કે તમે કંઈ ગુમાવીને પૈસા સારું ભાઈ જ ને પૂરું. ઇફ હેલ્થ ઇઝ લોસ ધેન સમથિંગ ઇઝ લોસ. પણ તમે થોડી આરોગ્ય ગુમાયું,
કે થોડું આગુ પાછું થયું આરોગ્યમાં, આરોગ્ય સાથ નથી આપતું, અથવા એવો કોઈ શરીરમાં રોગ આવી ગયો, તો એવું સમજવાનું સમથિંગ તમે થોડું ઘણું ગુમાયું. સંપત્તિ ગુમાવો તો એવું ના સમજવું કે મેં બધું ગુમાવી દીધું અને બધું બરબાદ થઈ જાય ને તો ચિંતા નહીં કરવાની. એક આપણી કળા અને એક આપણો આત્મવિશ્વાસ એ કોઈના બાપની તાકાત નથી છીનવી શકે. ગમે ત્યાંથી યાત્રા સ્ટાર્ટ થાય અને ઉંમરની સાથે વિરોધ વધે ને તો એવું સમજવું હજુ સિક્કા આપણા નામના જ ચાલુ છે. એટલે ચિંતા ના કરવી. ઉંમરની સાથે વિરોધ વધે તો એવું સમજવું સિક્કા હજુ આપણા નામના જ ચાલુ છે. થોડું શરીર ગુમાવો તો એવું સમજવું કે થોડું ઘણું ગુમાયું. બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ ધેન એવરીથિંગ ઇઝ લોસ. પણ જો ચરિત્ર ગુમાયું ને તો એવું સમજજો કે તમે સંપૂર્ણ બધું ગુમાયું છે. તમારા ચરિત્રને હિટલરે આ વાક્ય લખેલું કે તમારા ચરિત્રને બગીચા જેવું ન બનાવો કે કોઈ બી આંટો મારીને જતું રહે. પડી પડી પડે છે. સુશીલો માતૃ પુણ્યેન પિતુ પુણ્યેન ચાતુર ઔદાર્યમ વંશ પુણ્યેન અને આત્મ પુણ્યેન ભાગ્યવાન. પણ કોઈ વ્યક્તિ ભાગ્યશાળી ક્યારે બને? પોતાનું પુણ્ય હોય. આજે કથા કરીએ પોતાનું પુણ્ય, એમાં કોઈ બાપ માં કોઈને લેવા દેવાની વંશ ન. હા, આ પોતાનું પુણ્ય અર્જન કર્યું. સુશીલો માતૃ પુણ્યેન પિતુ પુણ્યેન ચાતુર ઔદાર્ય વંશ પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન. કોઈ વ્યક્તિ સુશીલ હોય તો માતાનું પુણ્ય, બુદ્ધિશાળી હોય, પિતાનું પુણ્ય, દાન બહુ આલતો હોય, ઉદાર હોય, વંશનું પુણ્ય, પણ આત્મ પુણ્યેન ભાગ્યવાન. આત્માનું પુણ્ય હોય ને તમારા ખુદનું, ત્યારે એ વ્યક્તિ ભાગ્યવાન થાય. અને પુણ્યથી જ દરેક પ્રાપ્ત થાય. પુણ્ય વગર કંઈ ના મળે.